વિભાગ દ્વારા કરવામાં આવ્યો ભ્રષ્ટાચાર। આ ભ્રષ્ટાચારની રહેમનજર હેઠળ કરવામાં આવ્યું તે જાણવું રહ્યું। શું બાબત ભ્રષ્ટાચાર ઉપરથી પડદો ઉડશે કે ભીનું સંકેલાશે? ઉપલેટા તાલુકાના મેરવદર ગામે ગ્રામ જંગલમાં થયેલ ભ્રષ્ટાચાર, જેવા કે વાવેલું છોડમાં ખાતરને માટી નાખવામાં આવેલ, જેના નામે બિલ પણ ઉપડી ગયા। જો આ છોડને ખાતર નાખવામાં નહીં આવ્યું તો ખાતર ગયું ક્યાં, અને માટી નાખવામાં નથી આવી તો આ બધા બિલની રકમ કોના ખિસ્સામાં ગઈ? સુરક્ષા ફેન્સિંગમાં પણ જોડવામાં આવ્યો ભ્રષ્ટાચાર। સુરક્ષા ફેન્સિંગને સિમેન્ટ કાગળથી પોલ ઊભા કરવાના હોય કે સુરક્ષા પોલ પણ એમનેમ ખોદીને ઊભા કરી દેવામાં આવ્યા। ઉપલેટાથી 3 કિલોમીટર દૂર ખાખીચાળિયા રોડ કુડલા હનુમાન પાસે આવેલ ફોરેસ્ટ વિભાગનું વનકવચ ફાર્મમાં પણ પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો। સરકારી નાણાંનો દુરુપયોગ કરી અને જો આ જ રીતે ભ્રષ્ટાચાર થશે તો પર્યાવરણનું નિકંદન નીકળી જશે। જો સરકાર પર્યાવરણને લઈને આટલી સંવેદનશીલ છે અને પર્યાવરણ સુધારણા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, જો આવી જ રીતે સરકારી નાણાં ગેરવલ્લે જશે તો પર્યાવરણ કેવી રીતે સુધરશે? શું આ બાબતે સરકાર કોઈ પગલાં લેશે કે ઇસ્કીટો પિયુષ કેસર જેવી તપાસ કરશે? પિયુષ બાબુભાઈ હુંબલ મારા વાઇફ છે, તાલુકા પંચાયતના પ્રમુખ છે, જેના પ્રતિનિધિ તરીકે મને ખબર પડેલ કે મેરવદર ગામમાં વનવાળાએ જે ભ્રષ્ટાચાર કર્યો છે તેને ઉજાગર કરવા માટે હું અહીંયા આવ્યો છું અને વિડીયો ઉતારેલ છે। આ જે ફોરેસ્ટની જગ્યા છે એમાં સાફ સફાઈ કરેલ નથી, એમાં ખાતર નાખવાનું હોય ખાતર નથી નાખેલ, માટી નાખવાની છે માટી નથી નાખેલ, અને ફેન્સિંગ પણ અધૂરી છે છતાં એના બિલ ઉતરી ગયા છે। અને આમનું ખાતર એના પ્રાઇવેટ 3 ગોડાઉનમાં ભરેલું છે, જે ગોડાઉનની મને ખબર છે કે ખાતર ક્યાં ભરેલું છે, અને આનો ખુલ્લો ભ્રષ્ટાચાર સાબિત થાય છે। અને જે આ થાંભલા છે એમાં નીચે કોન્ક્રીટ કરવાનું હોય એ કોન્ક્રીટ પણ કરેલું નથી। તમે જોઈ શકો છો આ થાંભલા જે ભ્રષ્ટાચાર કર્યો એની પાછળનો કયા અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો? આમાં ઉપલેટા તાલુકાના આરએફઓ સિવાય આ શક્ય નથી। જો એ આમાં મળેલ હોય તો જ આ ભ્રષ્ટાચાર થાય, નકર ન થાય। આ જે વૃક્ષારોપણ કરેલ છે તેમાં કોઈ જાતનું સાફ સફાઈ નથી, જેમને તેમ પડેલું છે ને આમાં વૃક્ષારોપણ કરી દીધું, શું કહેશો એના? સાફ સફાઈના પૈસા ઉપડી ગયા છે, ખાતરના લઈ લીધા છે, માટીના લઈ લીધા છે, એ એક પણ કામ થયેલું નથી। અને તમે પાછળ જોઈ શકો છો કેટલા ઝાડવા ઉગેલા છે, અને એની વાયવા છે એ તો એક પણ ઉગેલ નથી, આ એમને જંગલ થઈ ગયું છે। હવે શું માંગ છે તમારી? માંગ છે કે આપણો આ ભ્રષ્ટાચાર જે એને કર્યો છે એને સજા મળવી જોઈએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।